સુરતમાં સામાજિક સેવામાં અગ્રેસર રહેલા રામકૃષ્ણ એક્સપોર્ટ એટલે કે SRK ગ્રુપ દ્વારા પ્યોર વિવાહ સમૂહ લગ્નોત્સવ 2026નું શનિવારે મોટા વરાછામાં ભવ્ય રીતે આયોજન કરવામાં આવ્યું હતું. SRK નોલેજ ફાઉન્ડેશન અને રામકૃષ્ણ વેલફેર ટ્રસ્ટના ઉપક્રમે યોજાયેલા આ શાહી ઠાઠ માઠ સાથેના 12મા સમૂહ લગ્ન મહોત્સવમાં 75 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. આ પ્રસંગે હજારો મહેમાનોની હાજરીઓમાં દીકરીઓને આશીર્વાદ આપી નવો સંસાર શરૂ કરાવવામાં આવ્યો હતો. આ સમૂહ લગ્નોત્સવની સૌથી મોટી વિશેષતા દીકરીઓને આપવામાં આવેલી ઘર વખરી રહી હતી. SRK પરિવાર દ્વારા દરેક નવવધુને 3 લાખથી પણ વધુની કિંમતની વસ્તુઓ કરિયાવરમાં ભેટ આપવામાં આવી હતી. આર્થિક મદદ પાછળનો હેતુ એ છે કે નવદંપતીઓને પોતાનો નવો સંસાર શરૂ કરવામાં કોઈ આર્થિક મુશ્કેલી ન નડે. ગુણવત્તાયુક્ત ઘરવખરી અને જરૂરિયાતની તમામ ચીજવસ્તુઓ જોઈને વાલીઓના ચહેરા પર સંતોષની લાગણી જોવા મળી હતી. આ ભવ્ય આયોજન પાછળ SRK અને SRKKFના ફાઉન્ડર ચેરમેન એમિરિટ્સ ગોવિંદભાઈ ધોળકિયાની પ્રેરણા રહેલી છે. તેઓ દ્રઢપણે માને છે કે સંપત્તિનો સાચો ઉપયોગ એ જ છે જે તમારી આસપાસના જરૂરિયાતમંદ લોકોના કામમાં આવે. તેઓ દરેક દીકરીને પોતાના જ પરિવારની દીકરી માને છે અને આ જ ભાવનાથી તેમણે આ સમૂહ લગ્નોત્સવની સંકલ્પના તૈયાર કરી છે, જેથી દીકરીઓ આત્મસન્માન સાથે સાસરે વળાવી શકાય. ભગવાનની કૃપાથી આપણા સુરતમાં આજે SRK પ્યોર વિવાહનું આયોજન થયું છે. SRK એટલે શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ પ્રાઇવેટ લિમિટેડ જે અમારી કંપની છે, એના દીકરા દીકરીના આજે લગ્ન ગ્રંથિથી જોડાવાના છે. એવા આશરે 75 યુગલો લગ્ન ગ્રંથિથી જોડાવાના છે અને આ લગ્ન પ્રસંગે આશીર્વાદ આપવા માટે દિલ્હીથી આપણા મિનિસ્ટર શ્રી અર્જુન મેઘવાલજી પધારવાના છે અને એની સાથે આપણા જ સુરતના કેબિનેટ મિનિસ્ટર એવા CR પાટીલ સાહેબ પણ પધારવાના છે. એની સાથે આપણા સુરતના ગુજરાતના સૌ વિશિષ્ટ મહાનુભાવો આશીર્વાદ આપશે અને આપણે પણ નવયુગલોને આશીર્વાદ આપીએ કે એમના નવજીવનમાં ખૂબ જ આનંદ હેપીનેસ રહે એવી ભગવાનને પ્રાર્થના અને સૌ સર્વે જના સુખીન સંતુ સર્વે સંતુ નિરામયા સૌ સુખ ભોગવે એ ભગવાનને કૃપા. જય હિન્દ, જય ભારત. સમગ્ર લગ્નોત્સવ દરમિયાન પરંપરા જળવાઈ રહે તે રીતે તમામ વિધિઓ સંપન્ન કરવામાં આવી હતી. જાન આગમનથી લઈને હસ્તમેળાપ અને આશીર્વચન સમારોહ સુધીની દરેક ક્ષણ આનંદમય રહી હતી. 15,000 લોકો આ ભવ્ય ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી અને તેઓ એક રસોડે જમ્યા હતા. શાસ્ત્રોક્ત વિધિ મુજબ થયેલા આ લગ્નોત્સવમાં દરેક નવદંપતીએ શિસ્ત અને ભક્તિ સાથે લગ્ન ગ્રંથિથી જોડાઈને નવા જીવનના શ્રી ગણેશ કર્યા હતા.